હલો ભાઈ, ચા પાણી પીને ઉઠીને આવી ગયા. હવે કાયમી આપણે જઈએ. આ આપણી ભાઈ રિક્ષા છે. જરીક આપણે ઓઇલ ચેક કરી લઈએ. હમણાં ઓઇલ બહુ ખાઈ જાય. આ ઓઇલ ચેક કરવાનો હરિયો. ઓઇલ ચેક કરી લઈએ એટલે તમે ઉપાધિ નહીં. થોડુંક 100 ગ્રામ જેટલું ખાઈ તો ગઈ. હાલો ભાઈ, અમે બારદાન ભરી લીધા રિક્ષામાં. હવે બારદાન ભરી અને અમે જઈએ ભાઈ. હવે ક્યાં જઈએ ક્યાં નહીં એ તમને આગળ દેખાડીએ. હાલો ભાઈ, અમે નગીસાણા પૂગી ગયા. ત્યાંથી માંડવી ભરવાની છે. તમને કાલના વિડીયોમાં કીધું હતું ને કે ક્યાં ભરવાની છે ક્યાં નહીં, તમને દેખાડીશું. તમે નગીસાણે મિલમાં પૂગી ગયા. તમને આગળ ભાઈ મિલ દેખાડું ક્યાંથી ભરવાની છે ક્યાંથી નહીં, ખાલી તમને દેખાડું. હા, મારા મામા પાઇપ છોડાવે. હવે એની રિક્ષા લોડિંગ કરવાની છે. આગળ આપણે માંડવીની ભરવાની છે. એટલે અમે નગીસાણા પૂગ્યા. નગીસાણાથી માંડવી પલટાવી લીધી. પછી ગુણ્યું પેલા લોડિંગ કરી ને પછી આને આપણે ભરવાની છે. પછી જો વીટલી પડી હેઠી, પછી એટલી પલટાવવાની છે. જો ભાઈ, આ માઇકલ મામાની રિક્ષા ભરાઈ ગઈ છે. એની રિક્ષા ભરાઈ ગઈ. માઇકલ મામા રહેજે. આ છે ભાઈ નગીસાણાનું મિલ. હવે આપણી ગાડી ભરવાની છે. હા, માઇકલ મામાની રાહ જોઈએ ને આ જોઈ લો. આ નગીસાણાનું મિલ. આ નગીસાણાનું મિલ બહુ મોટા કારખાના છે ભાઈ. પહેલી જવા આગળ ભરાવાનું ચાલુ થશે ભાઈ. આજ બહુ મોડું થઈ ગયું ભાઈ. હવે અમે નગીસાણાથી ભાઈ ભાગ્યા મિલમાંથી ને હવે કેશોદ જઈએ. માઇકલ મામાની ભાઈ હવે આપણી છે ગાડી. હવે આપણે ભાગીએ. મોડું થઈ ગયું ભાઈ. 12:30 જેવું થઈ ગયું. ઘડિયાળ નથી બાકી તમને ટાઈમ દેખાડે. આપણે અહીંથી વરી જવાનું છે ભાઈ. સીધા જાઓ તો તમે બામણવાડે વયા જાઓ. આપણે વરી જવાનું છે. આ રસ્તો આપણે સીધો દરખાલી થઈને કેશોદ કાઢી દે. આપણે વરી ગયા. સીધા વયા જાઓ તો કેશોદ ને આ રસ્તે જાઓ તો સીધા કારજે નીકળી જાઓ ભાઈ. આ નગીસાણા ગામ ભાઈ. આ નગીસાણા ગામ ભાઈ. આ નગીસાણા ગામ છે ભાઈ. આ ડેરી છે દૂધની. નગીસાણાથી કોણ વિડીયો દેખે ભાઈ કોમેન્ટમાં જણાવજો ભાઈ. ચોકલી પડી અને આ ઉતારવો કે આ કેશોદ વયો જાય. આ બાલા ગામ દીવરાણા ત્યાં જવું ત્યાં વયો જાય. હા, આ સીધો કેશોદ. હા ભાઈ, શહેર આવી જાય. શહેર આવી જાય. શહેરે ચા પાણી પીએ. ચા પાણી હજી કાંઈ પીતા નથી. અહીંથી 10-12 કિલોમીટર થાય ભાઈ કેશોદ. નાખવાની એ હોંદેડા. હવે આગળ જઈને ચા પીએ ભાઈ. ચાલો ત્યાં જઈને વિડીયો ઉતારીએ. અમે બાલા ગામના ભાટિયા પૂગી ગયા. અમારે માયાભાઈ આવે કેશોદથી માલ ભરીને માયાભાઈ આવે. આ અમારા માયાભાઈ. હવે અમારે આ રસ્તો મૂકી દેવાનો છે ભાઈ. તો ભાઈ આ રસ્તો જાય છે ભાઈ એ માંગરોળ સીધો વયો જાય. માંગરોળ વેરાવળ. આ અમારે સીધો ભાઈ કેશોદ વયો જાય. આ અમારે કેશોદ બાજુ જવાનું હોય ભાઈ. શાંતિગઢના ભાટિયા ભાઈ પૂગી ગયા. હવે અહીંથી નક્કી કરવાનું છે કે આપણે હાઈવે ઉપર ચડવાનું છે કે અંદરથી જવાનું છે. મારો વિચાર તો છે હાઈવે પરથી ને ભલે 2-5 કિલોમીટર ફરવું પડે. ફરી જાય સારું. જો આ જોઈ લો, આ નેશનલ હાઈવે. આમ જાઓ તો જુનાગઢ, આમ જાઓ તો વેરાવળ, સોમનાથ, ભાવનગર. 1 નંબર હાઈવે હો ભાઈ.
બાકી આ શાંતિગઢના પાટિયા ભૂગ્યા મામા એ રોકી દો ચા પાણી પીવાનો વિચાર છે તો જરીક ચા પી લઈએ. ચા ન પીધો ભાઈ પણ જમી લીધું. ભાઈ હવે અમે હાઈવે ઉપર ચડાવીએ ભાઈ. આ રસ્તો વયો જાવ ભાઈ સીધો જુનાગઢ. હાઈવે કહેવાય ભાઈ રાજકોટ જુનાગઢ વેરાવળ સોમનાથ વાળો હાઈવે હે ભાઈ. તમે આમ વયા જાઓ તો ભાઈ રાજકોટ જુનાગઢ અને આમ વયા જાઓ તો તમે ડાયરેક્ટ સોમનાથ ભાવનગર વેરાવળ ગળુ. ભાઈ શું છે ભાઈ ટ્રાફિકમાં જવા કરતાં ભાઈ હાઈવે પર ચડાવી લેવી હારી ભાઈ. 2 કિલોમીટર થોડુંક સેટું થાય પણ નો ટેન્શન ભાઈ. જો ભાઈ આવે ભાઈ ભરી તો લીધું હવે માંડ સળી હગે હતું એટલું ભાઈ ભરી લીધું જોઈ લો ભાઈ. હાલો ભાઈ કોમેન્ટમાં બતાવી દો કે આ સ્પીડ કેટલાની હે ભાઈ. આ કેટલાની સ્પીડમાં રિક્ષા જાય ભાઈ. તમે દરેક કોમેન્ટમાં બતાવી દો ભાઈ આ કેટલાની સ્પીડ છે. હવે ભાઈ આપણે હાઈવે મૂકી દીધો અને હવે આપણે આ સર્વિસ રોડ ઉપર ચડી ગયા ભાઈ. હવે આપણે અહીંથી વળી આવવાનું હોય ભાઈ. આ સીધો વયો જા ભાઈ વેરાવળ સોમનાથ. અમારે ભાઈ આ સાઈડ વળી આવવાનું હોય ભાઈ. મંદેડા માંડવી ખાલી કરવાની છે. અમે ભાઈ હોંદેડા પૂગી ગયા ભાઈ માંડવી ભરીને બે મામોને બે. હજી વારો ન થયો ભાઈ. આજે રેકોર્ડ બની ગયો કે 8:30 વાગ્યાના ઘેરથી નીકળ્યા ને ભાઈ 2:30 વાગી ગયા. હજી 3 વાગે ભાઈ વારો આવે કંઈ ખાલી થાય ને. આજે હું છે જો અમારા મામા જાઉં મારા મામાનો ઉજાગરો છે. મામા હોઈ ગયા માઇકલ મામા હોઈ ગયા. 3 વાગે વારો આવી છે. એ કંઈ આવે કંઈ નહીં આવું છે ભાઈ. કાંટો કરવાનો છે ભાઈ માંડવીનો કાંટો કરવાનો છે ભાઈ. કઈ આવે ભાઈ કાંટો થઈ ગયો ભાઈ. કાંટાનો વિડીયો ન દેખાડી ગયો ભાઈ. વહેલો વારો આવી ગયો તો હવે જઈએ ભાઈ ખાલી કરી આવીએ ભાઈ. ભાઈ જો આ મિલમાં ખાલી કરવાની છે ભાઈ. આ કનૈયા મિલમાં તેલનું છે ભાઈ. હા મિલમાં ભાઈ ખાલી કરવાની છે ગાડી. જોજે કવડું જ મિલ છે. તો ભાઈ રિક્ષા ખાલી થાય ભાઈ મમ્માની. મારો મામો તાલપત્રી હકલે. આ ભાઈ જ્યાં ખાલી કરવાનું હતું એ મિલ. ભાઈ ખાલી થઈ ગઈ ગાડી. હવે અમે જઈએ. હા ભાઈ મારો મોહિયાર પાણી દેરથી આવ્યો ભાઈ ને સૂનો ને એવું લેવાનું છે. આપણી જાણીતી 2-3 દુકાન છે તે આપણે અહીંયા જઈએ ને લઈને. ભાઈ અમે કાંટે પૂગી ગયા ભાઈ. ખાલી ગાડીનો કાંટો કરાવવાનો છે ભાઈ. કાંટો કરીને પછી ભાઈ ગામમાં જવાનું છે ભાઈ કેસદમાં. જો ભાઈ રિક્ષા ખાલી કરીને આવી ગયો ઘેર. વિડીયો ન ઉતારી થઈ ગયો કેમ કે ભાઈ થોડુંક મોડું થઈ ગયું હતું ને માલ ભરવાનો હતી ને બદલે રિક્ષા છે ને હોંદેડેથી ખાલી કરીને સીધો ઘેર ભાગી આવ્યો. 8 વાગે ઘેર પૂગ્યો. હવે આપણે કાલે છે ને રાજકોટ જવાનું છે. શું કરવા જવાનું છે શું નહીં એ કાલે તમને વિડીયોમાં જોવા મળશે. એટલે કાલે છે ને આપણે રાજકોટ જવાનું છે.